નમસ્તે. સવારની ભાગદોડમાં જો કોઈ હેલ્ધી, ટેસ્ટી અને સરળ નાસ્તો મળી જાય ને તો આપણી સવાર નીકળી પડે. સાચી વાત ને? તો આજે આપણે જૈન ઇન્સ્ટન્ટ ઉપમા પ્રીમિક્સ બનાવીશું, જેને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો ફ્રીજમાં, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને આનાથી તમે કે ઘરના છોકરા કે જેન્ટ્સ પણ ફક્ત 2 મિનિટમાં પાણી ઉમેરીને એકદમ ટેસ્ટી એવો જૈન ઉપમા તૈયાર કરી શકે છે. તો આજની આ જૈન ઉપમાની રેસિપી શરૂ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જશે. સૌથી પહેલાં એક જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશું અને અહીંયા મેં 500 ગ્રામ અને કોઈપણ વાડકીનું માપ સેટ કરો ને તો 3 વાડકી જેટલી સૂજી થવી જોઈએ એવી સોજી લીધી છે. સોજી મોટી જે આવે છે એ લેવાની છે. જો તમે વજનથી ના લેતા હોવ તો વાડકીના માપ સેટ કરીને લઈ લેવી. હવે એક વખત ધીમા તાપે આને 5 થી 6 મિનિટ માટે શેકી દઈશું. આ વખતે ફ્લેમ છે એકદમ ધીમી રાખવી, વચ્ચે વચ્ચે થોડી ફાસ્ટ કરી દેવી, પણ સોજી બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. 6 મિનિટ પછી આને સાઈડમાં રાખીશું. હવે જે વાડકીથી માપીને તમે સોજી લીધી છે એ જ વાડકીથી માપી અને પા વાડકી જેટલું ઘી લઈ લેવાનું છે. પા વાડકીથી થોડું વધારે હશે તો ચાલશે. અને આમાં 1.5 મોટી ચમચી ભરી અને રાઈ નાખી દેવાની છે. રાઈ સરખી ફૂટી જાય અને તતડી જાય એના પછી હિંગ નાખવાની છે. રાઈ અને હિંગનો વઘાર આવે એના પછી અડદની દાળ નાખવી. અડદની દાળ પણ પા વાડકી નાખી છે અને પા વાડકીથી થોડી વધારે દાળિયા નાખવાના છે. હવે બંને વસ્તુને સારી રીતે પહેલાં ઘીમાં શેકવી દઈશું. અહીંયા ઘી તમારે થોડું વધારે ઓછું હશે તો ચાલશે અને તમે થોડું તેલ પણ ઈચ્છો તો એડ કરી શકો છો. બંને દાળો 2 થી 3 મિનિટ શેકાઈ જાય પછી આમાં લીલા મરચાં થોડા ચોપ કરેલા નાખવાના છે અને થોડા મીઠા લીમડાના પત્તા નાખી દઈશું. આ બંને વસ્તુને પણ 2 થી 3 મિનિટ માટે આમાં શેકવાની છે, એટલે એકદમ શેકાઈ અને કડક થઈ જાય. જો થોડું આ રીતે શેકાઈને કડક થઈ જાય 3 મિનિટ પછી આમાં કાજુ નાખીશું. કાજુને શેકાતા વધારે વાર નથી થતી એટલે આ રીતે પાછળથી નાખવાના છે, પણ જો સિંગ નાખતા હો તમે, મગફળી નાખતા હો તો એ પહેલાં નાખી દેવી. કાજુ થોડા શેકાઈ જાય પછી કિસમિસ આવે છે જે સૂકી દ્રાક્ષ એ નાખી અને તરત જ સોજી નાખી દેવાની છે. હવે આને પાછું આપણે 5 થી 6 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે. જો મગફળી નાખો તો દાળની જોડે જ શેકી દેવું. 5 થી 6 મિનિટ સોજી બરાબર શેકાઈ જાય પછી આમાં 2.5 ચમચી મીઠું અને થોડી ખાંડ નાખી દઈશું. જે ખાંડનું બોરું આવે છે એ નાખવાનું છે. અહીંયા મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે પહેલાં ઓછું નાખી અને ટેસ્ટ કરીને વધારી શકો છો અને ખાંડ તમે સ્કીપ કરી શકો છો જો ગળ્યું ના ખાતા હોવ તો. હવે આ પ્રીમિક્સને ઠંડુ કરવા માટે એક વાસણમાં પોડું કરી દઈશું અને પછી એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. હવે હું તમને એ રીત બતાવું છું જે તમારે ટ્રાવેલિંગમાં ફોલો કરી અને ઉપમા બનાવી શકો છો. જેના માટે કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું છે. એ વાડકીથી માપી અને ઉપમા પ્રીમિક્સ લેવાનું છે અને એમાં જ કોઈ થર્મસમાં તમે ગરમ પાણી ભરીને લઈ જાઓ છો તો એ 2.5 વાડકી પાણી તમારે એમાં એડ કરી દેવાનું છે અને એને ઢાંકીને ડબ્બામાં રહેવા દેવાનું છે. આ રીતે ફક્ત 10 મિનિટમાં ટ્રાવેલિંગમાં તમારો ઉપમા તૈયાર થઈ જશે. પણ જો ઘરે છો ને તો આ બનતા ખાલી 2 મિનિટ થશે. 2 મિનિટ તમારે પાણી ઉકળવાનું છે. જે વાડકીથી માપીને તમે ઉપમા પ્રીમિક્સ 1 વાડકી લો છો એ વાડકીથી માપી અને 2.5 વાડકી તમારે પાણી ઉકળવાનું છે અને એમાં તમારે જે લીંબુનો રસ કે નાખતા હો એ નાખી અને પછી ઉપમા પ્રીમિક્સ નાખી દેવાનું છે. જો ઢીલો ભાવતો હોય ઉપમા તો 3 વાડકી લઈ શકો છો પાણી. અને આ રીતે વધારે ક્વોન્ટિટીમાં તમે ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં રાખશો ને તો 3 મહિના સુધી આ ઉપમા પ્રીમિક્સને કશું નહીં થાય. જો 10 મિનિટ પછી આપણું પ્રીમિક્સથી બનાવેલો ઉપમા તૈયાર છે. ઉપરથી આ રીતે થોડા કોથમીરના પત્તા અને થોડું લીંબુનો રસ પણ નાખી શકો છો. ટ્રાવેલિંગમાં જો લીંબુ લઈ જાઓ તો લીંબુ કટ કરી અને થોડું ઉપરથી નાખશો તો બહુ જ ટેસ્ટી લાગશે. આ ઉપમાને જોઈને તમને લાગે છે કે આપણે પ્રીમિક્સથી બનાવ્યો છે? આ રીતે ઉપમા પ્રીમિક્સ બનાવીને અઠવાડિયામાં મારે તો 2 થી 3 દિવસની શાંતિ થઈ ગઈ છે. બસ આનાથી ફક્ત 2 મિનિટમાં સવારે નાસ્તો તૈયાર થઈ જાય છે. તો ફક્ત 2 મિનિટમાં મેગી જ નથી બનતી, જૈન ઉપમા પણ બને છે. તો આવી જ બહુ બધી જૈન રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે આને જરૂર શેર કરજો. અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે.